सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। 5वां श्लोक से अज्ञानकलुषं जीवम् ज्ञानाभ्यासाद् विनिर्मलम् कृत्वा ज्ञानं स्वयं नश्येत् जलं कटकरेणुवत् संसारस्वप्नतुल्यो हि रागद्वेषादिसङ्कुलः स्वकाले सत्यवद्भाति प्रबोधे सत्यसद्भवेत् तावत् सत्यं जगद्भाति शुक्तिकारजतं यथा यावन्न ज्ञायते ब्रह्म सर्वाधिष्ठानमद्वयम्। तपोभिः क्षीण पापानां श्लोकમાં જે વિસર્ગ છે ને આખો ઉચ્ચાર કરવાનો. જ્યારે વિસર્ગ વિક્ષા આવતો હોય ત્યારે વિસર્ગનો ઉચ્ચાર થાય. તપોभिः क्षीण તપોभिः એવું નહીં, તપોभिः क्षीण પાપાનામ એ વિસર્ગ છે બોલાવવો જોઈએ કારણ કે એની દીક્ષા આવે છે. અજ્ઞાન કલુષમ જીવમ જ્ઞાનાભ્યાસાદ નિર્મલમ કૃત્વા ज्ञानम अहम ब्रह्मास्मि ज्ञानम हूँ ब्रह्म छू ज्ञान
જ્ઞાનાભ્યાસાત, આ પ્રકારનો અભ્યાસ, હું બ્રહ્મ છું, માત્ર આ વાક્યનું રટણ કરવાનું નહીં, પરંતુ આ વાક્યનો અર્થ છે એનું દર્શન કરવાનું. શિવોહમ શિવોહમ સોહમ. તો જ્ઞાન અભ્યાસનો અર્થ માત્ર આ શબ્દોનું કે મંત્રોનું રટણ કરવું એવું નહીં, પરંતુ શિવોહમ એટલે શું? બ્રહ્મૈવાહમ, હું બ્રહ્મ છું એટલે શું? જેને મહાવાક્ય કહેવામાં આવે છે, જેનો અર્થ આપણને સારી રીતે સમજાવ્યા હોય, શાસ્ત્રના આચાર્ય દ્વારા શ્રવણ કરવાને કારણે હું બ્રહ્મ છું કઈ રીતે, જેની ચર્ચા આત્મબોધમાં આવશે. હું જીવ છું, તો એ ખ્યાલને વાસ્તવમાં સંબોધવામાં આવશે કે ખ્યાલ જન્મ્યો કઈ રીતે, અને મારા વિશે જે ખ્યાલ ધરાવું છે ખોટો કઈ રીતે સમજાવશે આપણે. આ ખ્યાલ ખોટો છે એટલું જ માત્ર વેદાંત ના કહે, પરંતુ આ ખ્યાલ ક્યાંથી જન્મ્યો એ પણ કહે. હું મૃત્યુને અધીન છું, હંમેશા મને એવું લાગે છે મરતે છું, મૃત્યુને અધીન છું, મારું મૃત્યુ થવાનું છે. તો આત્મા અમર હોય એમાં આવો ખ્યાલ ક્યાંથી જન્મે? દેહની અંદર અહમ ભાવને કારણે, દેહમાં અહમ ભાવને કારણે. આવી રીતે દેહમાં, ઇન્દ્રિયોમાં, મન, બુદ્ધિ જે ઉપાધિ છે એમાં અહમ ભાવને કારણે અનેક બધા જે ખ્યાલો જન્મેલા છે, એ દરેક ખ્યાલને ખરેખર સંબોધવામાં આવે છે, અને એ કઈ રીતે ખોટો છે આપણે જયારે જોઈ શકીએ કે હા વાત સાચી છે. દેહનું મૃત્યુ છે, મારું મૃત્યુ નથી, આ વસ્તુ જોઈ શકું તો આ બુદ્ધિમાં જોવાનું છે. બુદ્ધિમાં જે સ્થળે ખ્યાલ છે કે હું તો મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, જ્યાં ખ્યાલ છે એ સ્થળે જયારે જોઈ શકાય કે આ સ્ત્રી કે પુરુષ કે મનુષ્ય દેહનો ધર્મ છે, હુંનો ધર્મ નથી. તો શરીરને અને હું જે વાસ્તવમાં બે ભિન્ન ભિન્ન હસ્તીઓ છે, એ બેને ભેગા કરી દેવામાં આવ્યા, એને કારણે એકના ધર્મનો બીજા પર આરોપ કરવામાં આવ્યો. અને આત્મા એ વાસ્તવમાં અમર છે, અર્થાત નિત્ય છે, જાણે કે અનિત્ય બની ગયો. જે આનંદ સ્વરૂપ જાણે કે દુઃખી બની ગયો, જે જ્ઞાન સ્વરૂપ જાણે કે અજ્ઞાની બની ગયો. આ આત્મામાં કલુષતા કે મલિનતા એટલે એવું નથી કે આત્મા મલિન બની ગયો. આત્મા અર્થાત પોતાના વિશે આ પ્રકારના ખ્યાલ સેવવામાં આવે છે, પરંતુ જેવો ખ્યાલ તેવો જ હું. વસ્તુ શું છે મહત્વનું નથી, એના વિશે હું કયા પ્રકારનો ખ્યાલ ધરાવું છું એ જ મારે માટે મહત્વનું છે. હંમેશા આપણા માટે મહત્વનું શું છે? દુનિયા કેવી છે મહત્વનું નથી, કોઈ પણ વસ્તુ કેવી છે મહત્વનું નથી, એના વિશે હું શું ખ્યાલ ધરાવું છું એ મહત્વનું છે. મારી સમક્ષ જે વ્યક્તિ છે એ વાસ્તવમાં કોણ છે એના કરતા હું એ વ્યક્તિ વિશે શું ખ્યાલ ધરાવું છું એ મહત્વનું છે. કારણ કે એ ખ્યાલના આધારે જ એ વ્યક્તિ સાથે હું વ્યવહાર કરું છું. એ વ્યક્તિ મિત્ર છે, અનુકૂળ છે, એવો મારો ખ્યાલ હોય તો વ્યવહારિક પ્રકારનો હોય. કંઈક જાણવા મળે એ જ વ્યક્તિ વિશે ખ્યાલ બદલાઈ જાય ધારો કે, તો વ્યવહાર બદલાઈ જ જવાનો છે. વ્યક્તિ એની જ હોય, છતાં મારો ખ્યાલ બદલાય તો મારો વ્યવહાર બદલાય. તેથી કોઈ પણ ક્ષણે જેવો મારો ખ્યાલ તેવો હું. કોઈ પણ ક્ષણે મારા વિશે જેવો મારો ખ્યાલ, જે મારી માન્યતા, જે મારી સમજ, તેવો જ હું હોઉં છું. ભલે હું સચ્ચિદાનંદ હોઉં એ મહત્વનું નથી, પરંતુ મારા વિશે હું શું ધારું છું એ મહત્વનું છે.
તો આવી ધારણાઓ, માન્યતાઓ, ખ્યાલો અનેક બધી જે મારામાં જન્મેલી છે. આત્મબોધામાં સમજાવે છે કેવી રીતે ઉપાધિના જુદા જુદા સ્તરોમાં અહમભાવને કારણે કેવી બધી ભિન્ન ભિન્ન માન્યતાઓ, ખોટા ખ્યાલ, આ બધા ભ્રમ જન્મેલા છે અને એ જ મારા જીવનનું સંચાલન કરી રહ્યા છે. હું સુખી હોઉં એવા મારા વિશેના ખ્યાલને કારણે, દુઃખી હોઉં તો પણ મારા વિશેના ખ્યાલને જ કારણે. મારા વિશે મારો એવો ખ્યાલ હોય કે હું અલ્પ છું, અસહાય છું, પરવશ છું, દુઃખી છું. જે ક્ષણે મારો ખ્યાલ હોય કે હું સ્વતંત્ર છું, સુખી છું. આમ સુખ અને દુઃખ એ ક્યાંય બહારથી નથી આવતું. સુખ અને દુઃખ ખરેખર એવું પણ કે મનની અવસ્થાઓ છે એની કરતા પણ ખરેખર સુખ અને દુઃખ તમારા પ્રત્યાઘાતો જ છે. આમ પ્રત્યેક ક્ષણે હું મારા વિશે કોઈનો કોઈ ખ્યાલ ધરાવતો જ હોઉં છું, એમાં મને કોઈ સ્વતંત્રતા છે જ નહીં. હું હંમેશા મારા અનુભવનો વિષય હોઉં જ. અને માટે એક નિયમ એવો છે કે જે કોઈ વસ્તુ મારા અનુભવનો વિષય હોય એના વિશે હંમેશા મારો કશો ખ્યાલ હોવાનો જ. જે કશી વસ્તુ, કોઈ વ્યક્તિ હોય, કંઈ પણ હોય, મારા અનુભવમાં આવે એટલે એના વિશે મારા મનમાં કોઈ જજમેન્ટ, કોઈ ખ્યાલ બંધાવાનો જ. એ વ્યક્તિ કે વસ્તુને હું સાચી રીતે ન જાણતો હોઉં તો ખોટી રીતે, પણ મારા મનમાં ખ્યાલ તો હોવાનો જ. બુદ્ધિનો સ્વભાવ છે કે દરેક વસ્તુ વિશે એ નિર્ણય કરવાની. દરેક વસ્તુ વિશે પોતાનો નિર્ણય જાહેર કરે છે. સામે પડેલી વસ્તુ દોડી છે એવું જ્ઞાન ના હોય તો બુદ્ધિ એ નિર્ણય કરે, આ સાપ છે. કંઈક તો નિર્ણય બુદ્ધિ કરવો જ પડે. તો સ્વામીજી, હું વસ્તુ જાણતો જ ના હોઉં, ક્યારે જોયું જ ના હોય તો મારામાં ક્યાં નિર્ણય હોય છે? જોયું જ નથી, આવો નિર્ણય તો હોય જ. ખરું છે, વિચિત્ર છે. કેવું છે? કંઈક તો નિર્ણય હોય જ. એ નિર્ણય થયા પછી એની સાથે મારો વ્યવહાર થાય. તો કોઈ વ્યક્તિ સાથે, કશાય સાથે, કોઈ પણ સંજોગોમાં વ્યવહાર કરતા પહેલી મારી બુદ્ધિ એના વિશે નિર્ણય કરેલે કે આ શું છે, ચેતજો, એવો એક નિર્ણય થાય એ પ્રકારનો વ્યવહાર. વાંધો નથી, નિર્ણય થાય જુદા પ્રકારનો વ્યવહાર. સલામત છીએ એવો નિર્ણય થાય. કોઈ વ્યક્તિને મળીએ ત્યારે સલામત છીએ કે મહત્વની વસ્તુ છે. કારણ કે સલામત નથી, જ્યાં ભાઈજીને શું કહે છે કહેવાય નહીં. આપણે શું માન્યતા માનશે કહેવાય નહીં. એવું મનમાં હોય તો આપણે એ પ્રકારે જરાક થોડાક સાવધ રહીએ કે ભાઈ કેવી રીતે વ્યવહાર કરવો. એવું લાગે ને વ્યક્તિ તો સલામત છે, કઈ તકલીફ વાંધો નથી, તો આપણે બસ સલામત હોઈએ. આમ દરેક ક્ષણે કેવી જાતની લાગણી મારામાં જન્મેલી છે, બધાનો આધાર આ મારા ખ્યાલ પર છે. આ સમજવાની જરૂર છે. આપણી બધી લાગણીનો નિર્ણય, બધા વ્યવહારનો નિર્ણય, બધી ઈચ્છાઓનો નિર્ણય, બધાનો નિર્ણય ઈચ્છા પર જન્મે મારા વિષયના જ મારા ખ્યાલમાંથી. સૌથી વધારે મહત્વની વસ્તુ મારા વિષયનો જ મારો ખ્યાલ છે, પછી બીજા વિષયનો ખ્યાલ આવે. વૃત્તયસ્તુ અહમ વૃત્તિમાં આશ્રિતા. આ બીજા વિષયની વૃત્તિઓ ખ્યાલ જન્મે પહેલા મારા મનમાં મારા વિષયનો ખ્યાલ જન્મેલો હોય, પછી જ બીજો ખ્યાલ જન્મે. જાનામિ તમેવ ભાંતમ અનુભાત ચેતત સમસ્તમ જગત. જાણું છું, પહેલા હું જ્ઞાતા બનું, પછી આ જગત જ્ઞેય બને. હું દ્રષ્ટા બનું, પછી આ દૃશ્ય બને. હું વિષય બનું, આ વિષય બને. એક પ્રકારનો વેશ હું ઓળી લઉં મારી દ્રષ્ટિએ, ત્યાર પછી આ જગતની મૂલવણી થાય. પણ દરેક ક્ષણે પહેલા તો મારા મનમાં મારી જ મૂલવણી થતી હોય, મારા વિષયનો નિર્ણય થતો હોય. એ નિર્ણયથી જ
મને સુખ થાય કે દુઃખ થાય, મારા વિશેનો એવો નિર્ણય હોય કે હું સ્વીકાર્ય છું તો હું સ્વસ્થ છું. એવો નિર્ણય છે ને હું અસ્વીકાર્ય છું, અસ્વસ્થ છું. હવે સ્વીકાર્ય છું કે નહીં એનું મારું દરેકનું ધોરણ જુદું જુદું હોય. કોઈ એકડો લખતા આવડે તો આનંદ થઈ જાય, આનંદ એટલે સ્વીકાર્ય એટલે આનંદ થઈ ગયો. એકડો લખતા આવડે તો આમ આનંદ થઈ જાય નાના બાળકને, બસ મળીને આનંદ થઈ ગયો. કૂતરું જોયું ને વાંદરો જોઈને આનંદ થઈ ગયો, બસ એમ એને આનંદની જરૂર શું નાના બાળકને? દરેકને એક ને એક વસ્તુ જુદી વસ્તુ થાય ને. આપણે વાંદરો જોઈએ એટલે અંદર એક થાય, જો આ વાંદરો આવ્યો, જો આપણું ઝાડ તોડી નાખશે, કઈ કરશે. એટલે એના ટૂંકમાં આપણને વાંદરો સ્વસ્થ બનાવે છે કે અસ્વસ્થ બનાવે છે? ગમે ત્યાં કમ્ફર્ટેબલ, અનકમ્ફર્ટેબલ, સ્વસ્થ, અસ્વસ્થ. એ પછી ઘણા કહે છે કે સ્વામીજી એક જણામાં મસોઈ થયા, સ્વામીજી આઈ એન્જોય મંકીઝ. વાંદરાનો ખૂબ મને આનંદ આવે, વાંદરાને જોઈને આનંદ આવે. આપણને આનંદ આવે તો બીજાના બગીચામાં હોય ત્યાં સુધી, આપણા બગીચામાં આવે તો વાત જુદી પાછી. એ ત્યાં હોય તો આપણે આનંદિત જોઈએ. અહીં આવ્યો એટલે ભાઈ બધું આપણે કઈ રીત બદલાઈ જાય. પણ મારા વિશેનો ખ્યાલ બદલાયો. આ વાંદો જે કઈ હોય તે એ મારા વિશેનો ખ્યાલ બદલવામાં સમર્થ બને છે. એમ કરે માણસ સુખ દુઃખ જન્માવે છે. આમ દુનિયા સુખ ક્યારે જન્માવે? મારા વિશે એવો ખ્યાલ ઉત્પન્ન ન કરે કે હું સ્વીકાર્ય છું, સલામત છું. અને દુનિયા એવો ખ્યાલ જન્માવે કે અસલામત છું, અસ્વીકાર્ય છું, તો હું દુઃખી બની ગયો. આત્મબોધની આટલી જરૂર કેમ છે? આત્મજ્ઞાનની જરૂર કેમ છે? કારણ કે આત્મા જ મારા માટે મહત્વનો છે. દુનિયાની બીજી વસ્તુ પહેલા પછી મહત્વની બને, પહેલા તો આત્મા જ મહત્વનો છે. બીજું કશું મહત્વનું છે જ નહીં. એ તો આત્માને મહત્વનું બનાવે તો મહત્વનું છે, આત્માનો મહત્વનો ઘટાડો કરે તો મહત્વનું કરે. આપણે માટે તો હું જ સૌથી વધારે મહત્વનો છું. અને આ હું વિશે જ બધી જ ગેરસમજો પ્રવર્તે છે. આ બધી ગેરસમજો જ દુઃખનું કારણ છે. આ માટે આ બધી ગેરસમજો દૂર કરવી અને ત્યાં સાચી સમજ સ્થાપિત કરવી આ જ વેદાંતનું કામ છે. બીજું કાંઈ વેદાંત આટલું જ કરે છે. પોતાના વિષયની ખોટી માન્યતાઓ ખોટી છે પહેલા સમજાવે, અને ખોટી વસ્તુને ખોટી સમજવું એટલે દૂર થઈ જાય. આપણે ખોટી વસ્તુને ક્યારે પકડી ના રાખીએ. બુદ્ધિ હંમેશા સત્યને આગ્રહી છે. પોતે જેને સત્ય માને છે નહીં એ તો ખરું. તેથી અત્યારે ઘણા બધા આગ્રહો હું ધરાવું છું, કારણ કે એ બધાને હું સત્ય માનું છું. જયારે મારી સમજમાં આવે કે નહીં આ તો બરોબર નથી તો છોડવા મને કઈ વાંધો નથી. અસત્યનું તરત છોડી દઉં, મિથ્યાને તરત છોડી દઉં. કે મિથ્યાને મિથ્યા જાણું તો મિથ્યાને સત્ય માનતો હોઉં તો પકડી રાખું, સત્યને પકડી રાખીએ. સમજ મારા સિદ્ધાંતને ક્યારે છોડતો નથી. ઘણા લોકો સિદ્ધાંત નથી છોડતા. સિદ્ધાંત એટલે એ જેને સિદ્ધાંત માને છે. પણ ચાલ જે હોય તે, પણ અંતેથી આપણી બુદ્ધિમાં સત્ય શું છે અને સત્ય શું નથી એનો નિર્ણય બહુ જ મહત્વનો બની જાય છે. ભગવાન કહે છે કે જો યક્ષ જેવી જેની શ્રદ્ધા, જેવા જેના નિર્ણયો, જેવા જેના નિશ્ચયો તેવું જ માનવી. આમ આપણા મનમાં આપણા પોતાના વિશે કેવા નિશ્ચયો છે, કેવી માન્યતાઓ છે એ જ આપણા જીવનનું સંચાલન કરે છે. અંતેથી એમાં જ પરિવર્તન લાવવું, કારણ કે એવી માન્યતાઓ ખોટી છે. અને તેથી એ ખોટી માન્યતાઓને જ્યાં ખોટી છે ત્યાં એની પ્રકારે જાણવું, અને તેથી એને છોડી દેવી અને આપણા વિશે જે સારી સમજ છે એ પ્રાપ્ત કરવી. એ જે આત્મબોધ ગ્રંથનો અને આખા વેદાંત શાસ્ત્રમાં એનું એક જ પ્રયોજન છે. તો
અજ્ઞાન કલુષમ જેવા જીવ કલુષ કેમ થઈ ગયો, આત્મા મલિન કેમ થઈ ગયો? બસ આ પ્રકારની માન્યતા કે હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, અલ્પ છું, અસહાય છું, બસ આ માન્યતાનું નામ જ મલિનતા. અને જે આ જ્ઞાન હું બ્રહ્મ છું એ વાસ્તવિકતા છે મારા વિશેની, હું બ્રહ્મ છું એ આ બધી આ જે ભ્રમ છે એ ખોટા ખ્યાલને દૂર કરે છે. સાચા ખ્યાલની સામે ખોટો ખ્યાલ પછી ટકી ના શકે. એક વાર આપણને જ્ઞાન થયું કે આ દોરડું છે, પછી ત્યાં સર્પનો ખ્યાલ ટકી ના શકે. જે સત્ય હોય ત્યાં પછી અસત્ય કે ભ્રમ કે મિથ્યા ટકી ના શકે. એના વિશે જ્યાં સુધી મને યથાર્થ જ્ઞાન નથી ત્યાં સુધી આ દોરડાનો ખ્યાલ રહે. ટોર્ચ લાઈટ બતાવીએ અને પછી આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે આ તો દોરડું છે, ત્યારે સર્પનો ખ્યાલ ત્યાં છે જ્યાં સુધી આપણને દોરડાનું જ્ઞાન નથી. તાવત સત્યમ જગત ભાવી શુક્તિકા રજત અન્યથા. આ રજત મારા માટે આ ચાંદી જ બની રહે જ્યાં સુધી એ શુક્તિકા છે કે છિપોલી છે એવું જ્ઞાન થયું નથી ત્યાં સુધી. તો મારા વિશેની બધી માન્યતાઓ બની જ રહે જ્યાં સુધી હું સચ્ચિદાનંદ છું એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી ભિન્ન ભિન્ન માન્યતાઓ બની જ રહે. હું સત સ્વરૂપ છું એવું જ્ઞાન ના હોય ત્યાં સુધી હું અનિત્ય છું, નશ્વર છું, મર્યાદિત છું, મર્ત્ય છું એ માન્યતા બની જવાની. હું ચિત્ત સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન ન હોય તો અજ્ઞાની છું માન્યતા બની રહેવાની. અજ્ઞાની છું, જડ છું, વિકારી છું. આનંદ સ્વરૂપ છે, જ્ઞાન હોય ત્યારે દુઃખી છું આવી માન્યતા બની રહેવાની. શુક્તિકા રજતમ યથા. જ્યાં સુધી શુક્તિકાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી રજતની માન્યતા બની રહે. તેવી રીતે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મારા વિશે હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું આ બધી માન્યતાઓ બની રહેવાની. પણ જયારે મને મારા વિશેનું સાચું જ્ઞાન થાય, સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યાર પછી એ માન્યતાઓ ટકી ના શકે, એક પછી ખરાઈ પડવા માંડે. બસ હું બ્રહ્મ છું આ મારા વિશેની સાચી દ્રષ્ટિ છે તો એ દ્રષ્ટિ નહીં એ જયારે દ્રષ્ટિ હોય ત્યારે એક પછી એક માન્યતાઓ બધી દૂર થવા માંડે. આનું નામ થયું કે અજ્ઞાનથી કે માન્યતાઓથી ભ્રમથી કલુષિત થયેલો જીવ છે એ ધીમે ધીમે એને મલિનતા દૂર થતી જાય, એ નિર્મળ બનતો જાય. તો આ પ્રકારે એટલે જ્ઞાન અભ્યાસ, આ જ્ઞાનનો અભ્યાસ બહુ મહત્વનો છે. અભ્યાસ બહુ જ મહત્વનો છે. જેટલું શક્ય હોય એટલું આપણા મનને આ વેદાંત શાસ્ત્રના સંસ્કાર આપવા જ જોઈએ. પૌનઃ પુણ્યને શ્રવણમ કહ્યા. કારણ કે વારંવાર આપણને વેદાંતના પ્રવચનમાં એકની એક વસ્તુ કહેવામાં આવે છે કે તું બ્રહ્મ છે. અંશ નથી, બ્રહ્મ જ છું. બ્રહ્મના કોઈ ટુકડા ના થઈ શકે. આપણે બધાને ટુકડાઓ નથી, ભગવાનના ટુકડા નથી થયા. ભગવાન આખો આખો જ છે. તેથી તું બ્રહ્મ છે, પૂર્ણ છે. આ જ કયા કરે છે. ગઈકાલે કદમ ઉલટાવીને આની આ છેવટે આ જ વસ્તુ પર આવી જાય. તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે, તું શાંત છે, તું સુંદર છે, તું દિવ્ય છે, તું જ્ઞાન સ્વરૂપ છે, તું સ્વયં પ્રકાશ છે. કારમાં કોઈ ઉણપ નથી, કોઈ અધૂરપ નથી. તો આ સંસ્કાર બહુ જ મહત્વના એટલા માટે છે કારણ કે મારામાં એનાથી વિરુદ્ધ સંસ્કાર પડી ગયા છે. એટલા બધા ઊંડા થઈ ગયા છે કે વારંવાર આ સંસ્કાર પણ જરૂર છે. લોખંડને કાટ લાગે ને તો એવો લાગી જાય, એવો કાટ લાગી જાય કે હથોડામાં એ તોય દૂર ના થાય. એને ગરમ કરવો પડે પછી હથોડામાં આવે ત્યારે પેલો કાટ દૂર થાય. એટલે મગજમાં હથોડા માર કરવાની જરૂર છે. કાટ લાગી ગયો, હું જીવ છું. સ્વામી આપે કહ્યું કે આ જીવ તો ભગવાન નામ છે કહ્યું છે, છતાં પણ આપણે એવું સાંભળીએ છીએ. સંસ્કાર પડી ગયા છે ને.
એટલે ઘણા પ્રશ્નો કે સ્વામીજી આપે આમ કહ્યું, ક્યારે કહ્યું ભાઈ? પરંતુ આપણા મનમાં જે પ્રકારની માન્યતાઓ બંધાઈ ગઈ એ રીતે આપણે શ્રવણ કરતા હોઈએ છીએ, એવું સમજતા હોઈએ. અને તેથી આ સંસ્કાર આપણે સતત પાણ્યા જ કરીએ, આપણી જાત પર પાણ્યા જ કરીએ. ત્યારે પછી પેલા બધા જૂના ખોટા સંસ્કારોનો જે પ્રભાવ પકડ છે ધીમે 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 ઢીલી થાય. શિથિલીકરણ, પછી અવસાદનમ. પેલા આ મંદો શિથિલ થાય અને છેવટે દૂર થઈ જાય. એટલે 7મા શ્લોકમાં કહ્યું, તાવત સત્યમ જગતભાતિ શુક્તિકા રજતમ યથા. અમારું જીવ પણ ત્યાં સુધી સત્ય છે જ્યાં સુધી હું મારા બ્રહ્મપણાને જાણતો નથી. અને એટલા માટે જગતની વાત આપણે કરીએ છીએ, આપણને તો ખરેખર આત્માને જાણવામાં જ રસ છે. પરંતુ આત્માને જાણવા માટે જગતને જાણવું પડે કે બધું સંકળાયેલું છે. આ જીવ, જગત અને ઈશ્વર આ ત્રણે સંકળાયેલા છે. આ ત્રણે રિલેટિવ છે, ત્રણે સાપેક્ષ છે. આ ત્રણે પરસ્પરથી નિર્ણિત થયેલા છે. આ પ્રત્યેકનો નિર્ણય અન્ય પર આધારિત છે. આમ જીવનો નિર્ણય માટે જગતને ઈશ્વર પણ જવાબદાર છે. ઈશ્વર કેવો છે પણ જીવને જગત પરથી નિર્ણય થાય, જગત કેવું છે પણ જીવને ઈશ્વર પરથી નિર્ણય થાય. એટલા માટે ત્રણમાંથી એકેને જાણવા પડે, ત્રણેયને જાણવા પડે. માટે જ આત્મજ્ઞાન કે આત્મબોધની અંદર પણ આ જીવ, જગત ને ઈશ્વર આ ત્રણેય વિશે વિચાર કરવામાં આવે. તાવત સત્યમ જગત ભાતિ. આ જગત ત્યાં સુધી સત્ય છે. એમ કહેવાય કે આ બધા ભ્રમ ત્યાં સુધી સત્ય છે, આ જીવાત્મા ત્યાં સુધી સત્ય છે. યાવન ન જ્ઞાયતે બ્રહ્મ, જ્યાં સુધી હું બ્રહ્મ છું એ જ્ઞાન ન થાય. સર્વાધિષ્ઠાન મદ્વયમ, અથવા આ નામ રૂપાત્મક જગત, આ ભેદભાવ વાળું જગત ત્યાંથી સત્ય છે. અર્થાત ભેદભાવ ત્યાંથી સત્ય છે. તું જુદો છે, હું જુદો છું, આ પ્રકારનો ભેદભાવ ત્યાંથી સત્ય છે જ્યાં સુધી આ તું અને હું બંનેનું જે અધિષ્ઠાન છે એ ન જાણે ત્યાં સુધી. સર્વાધિષ્ઠાન મદ્વયમ, તો તાવત સત્યમેવ તથા સર્વાધિષ્ઠાનભૂતમ સચ્ચિદાનંદાદ્વયમ બ્રહ્મ યાવન ન જ્ઞાયતે. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સર્વ બ્રહ્મ છે. કઈ રીતે સ્વામીજી? આ બધા નામ રૂપ છે. આ તો દરેક વસ્તુ જગતમાં મર્યાદિત છે. દેશમાં, કાળમાં, વસ્તુમાં, બધી વસ્તુ મર્યાદિત છે. એ બ્રહ્મ તો અમર્યાદિત. બ્રહ્મ શબ્દનો અર્થ થાય કે જે અપરિમિત છે, આ મર્યાદિત છે. બૃહત્વાદ બ્રહ્મ ભૂમિ વૃદ્ધૌ. આમ જે વૃદ્ધિ પામેલું છે, અર્થાત વિકાસ પામેલું છે, જેની કોઈ મર્યાદા જ નથી. બ્રહ્મ એટલા મર્યાદિત. તો જગતમાં તો બધું જ મર્યાદિત છે. જગત બ્રહ્મ છે કેવી રીતે કહેવાય? એ હવે સમજાવો છે કેવી રીતે. એની પછીના શ્લોકમાં સમજાવે છે કેવી રીતે આ જગત બ્રહ્મ છે. અત્યારે એમ કહે છે કે જ્યાં સુધી આ જગત બ્રહ્મ છે, જે કાંઈ છે એ બ્રહ્મ છે. આ જગતમાં જળ ચેતન જે કાંઈ છે, સારું ખરાબ જે કશું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. આ જગતીમાં બ્રહ્માંડમાં યત કિંચ જે કાંઈ પણ છે, આપણે સારું ગણીએ તે કે ખરાબ ગણીએ તે, પુણ્યશાળી માનીએ તો તે કે પાપી, શૈતાન કે સંત કે શૈતાન, જે કોઈ હોય તે વાસ્તવમાં ઈશ્વર જ છે. એ જ્ઞાન થાય ત્યાર પછી આ દ્વૈતની, જગતની, ભેદભાવની કોઈ સત્યતા રહેતી નથી. આપણે જાણવું જોઈએ કે ને આપણે કહ્યું પણ ખરું આગળ, અને આપણે જાણવું જોઈએ કે આ ભેદભાવ જ દુઃખ આપી રહ્યો છે. તું જુદો છે, હું જુદો છું, એ મારામાં મર્યાદિત પણ ઉત્પન્ન કરે છે. એ જ દુઃખનું કારણ છે. હવેથી અહીંયા ગ્રંથકાર કહે છે કે આ જગતનું અધિષ્ઠાન શું છે, આ જગતનું સત્ય શું છે,
આ જગતનો જન્મ શેમાંથી થયો? અનેક બધા ઘડાઓ ભલે રહ્યા હોય, સેંકડો બધા ઘડા મારી સમક્ષ હોય, અને છતાં એનું સેંકડો પણ વાસ્તવમાં એક માટીમાંથી જ જન્મેલું છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. જેમાંથી આ જગતનો જન્મ થયો, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગત પ્રાપ્ત કરીને લીન થઈ જશે, એ બ્રહ્મ છે. જેમાંથી સર્વ ઘડાઓનો જન્મ થયો, જ્યાં બધા ઘડાઓની સ્થિતિ છે, જ્યાં બધા ઘડાઓ વળી લીન થઈ જશે, એ માટી છે. તો આ સમગ્ર જગત નામ રૂપાંતર શેમાં જન્મ્યું, શેમાં સ્થિત છે, શેમાં લીન થઈ જાય છે, એ જગતનું મૂળ કારણ એનું નામ બ્રહ્મા. અંદરથી આ જગત વાસ્તવમાં બ્રહ્મ છે, પૂર્ણ છે, દિવ્ય છે. પૂર્ણ મદ પૂર્ણમિદમ અદહ આત્મા પૂર્ણ છે, ઇદમ જગતમાં પૂર્ણ છે. યાવન ન જ્ઞાયતે, જ્યાં સુધી આ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ દ્વૈત કે ભેદભાવ આપણા માટે સાચો રહેવાનો. જ્યાં સુધી જ્ઞાન ન થાય કે હું બ્રહ્મ છું, ત્યાં સુધી આ જીવ ભાવ સાચો રહેવાનો. અંદરથી મિથ્યાને મિથ્યા જાણવા માટે સત્યને સત્ય રૂપે જાણવું જોઈએ. તો હવે પ્રશ્ન થયો, પ્રબોધે સત્ય સદભવેદ. જેવી રીતે સ્વપ્નોથી જાગીએ ત્યારે સ્વપ્ન અસત્ય બની જાય છે જ નહીં, જાગ્રત પુરુષની દ્રષ્ટિમાં સ્વપ્ન છે જ નહીં, તેવી રીતે પ્રબોધે વાસ્તવમાં જગતના મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે જગત રહેતું જ નથી. પૂર્વસ્મિન શ્લોકે જગત નાસ્તિ ઉક્તમ, આગળ કોઈ જગત છે જ નહીં. આપણે જાગી જઈએ ત્યારે જેમ સ્વપ્ન છે, તેવી રીતે જયારે પારમાર્થિક સત્તામાં જાગીએ ત્યારે આ વ્યવહારિક જગત પણ નથી. તથાપિ જ્ઞાનોદય પર્યંતમ પ્રતીયમાનમ યદ જગત સૃષ્ટ્યાદિકમ. પણ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જગત આપણને પ્રતીત થાય છે. તત્સર્વમ ઈશ્વરેવ અભિન્ન નિમિત્તોપાદાનભૂતે બ્રહ્મણી પ્રતિપાદયતિ. આ જગતમાં આવા કહેવાનું જગતનું અધિષ્ઠાન બ્રહ્મ છે. એ કઈ રીતે? તો હવે 8મો શ્લોક જે આપણને છે એ પછી 8મો આમાં તો છે નહીં, પાછો આમાં છે. આ પુસ્તક છે ને તમારું, એમાં છે, એમાં 8મો શ્લોક. હવે નંબરો આના પ્રમાણે થશે. જે પેલી સંસ્કૃત ટીકાને તમને આપવામાં આવ્યું છે એમાં એ શ્લોકને થોડોક આમાં પાઠ ભેદ છે આત્મબોધમાં. અંતેથી આપણો 8મો શ્લોક આમાં છે એ પેલામાં નથી, પણ આ ગુજરાતી ભાષાંતરવાળામાં છે. ઉપાદાને ખિલાધારે જગંતિ પરમેશ્વરે સર્ગસ્થિત લયાન યાન્તિ બુદ્બુદાનીવ વારિણી. સમજાવે છે કેવી રીતે બ્રહ્મ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. કહ્યું કે જ્યાં સુધી અધિષ્ઠાન સ્વરૂપ બ્રહ્મને ન જાણીએ ત્યાં સુધી આ જગત આપણા સત્ય છે. તો બ્રહ્મ જગતનું અધિષ્ઠાન, જગતનું સત્ય, જગતનું સાર તત્વ. જેમ અનેક અલંકાર એ કહું, આમાં તો બુદ્ધ બુધાનીઓ વારણી પછીનો શ્લોક હોય તો આ શ્લોકની જરૂર નથી, પણ છતાં બુદ્ધ બુધાનીઓ વારણી. બુદ્ધબુદ એટલે પરપોટા, જેમ વારણી એટલે કે જળમાં. જેમાં તરંગો હોય, પરપોટા હોય, ફીણ હોય, અનેક બધું હોય, છતાં જે તરંગ છે એ પણ જળ છે, પરપોટો પણ જળ છે, ફીણ પણ જળ છે. તો એવું ક્યારે સમજાય? જયારે તરંગ છે, પરપોટો હોય કે ફીણ હોય, એ બધાની જે વિશેષતાઓ છે
અને નામ રૂપ છે, વિશેષતાઓ છે, એના તરફ ધ્યાન આપણે આપવાના બદલે વાસ્તવમાં એનું જે સાર તત્વ છે એના ધ્યાન આપીએ ત્યારે પછી એ જળથી જોઈ શકીએ. આમ તો સમુદ્રમાં અનેક બધા તરંગો છે, અનેકતા છે. દરેક તરંગ બીજા કરતા જુદો છે, એમાં ના નથી. એનો અર્થ એ કે વિવિધતા કે અનેકતા એક સ્તરે છે ખરી, છતાં પણ એ તરંગોની અનેકતા છે એ વાસ્તવિક એટલે કે અંતિમ સત્ય નથી. એ તરંગોમાં અનેકતા છે ત્યારે પણ જળમાં તો એકતા છે જ. આપણે દરિયા કિનારે ઉભા હોઈએ અને અનેક તરંગો જોતા હોઈએ ત્યારે આપણે ધારીએ તો તરંગના નામ રૂપમાંથી જો આપણે દ્રષ્ટિ હટાવે ને જળ છે, જળમાં કેન્દ્રિત કરીએ તો પછી બધા તરંગોમાં આપણને જે ઐક્ય છે એના પણ દર્શન થાય. એક બાજુ આ ઘડો છે તો જ્યાં સુધી ઘડાનો આકાર છે એનું રૂપ છે, આ બધા તરફ આપણે દ્રષ્ટિ હોય ત્યાં સુધી એક ઘડો બીજા ઘડા કરતા જુદો છે. પરંતુ મારી દ્રષ્ટિ આપણે હટાવીને જેનું માટી પર સ્થાપિત કરવું, ત્યાર પછી આ જે ઘડો છે એ જ બીજો ઘડો છે. આ દ્રષ્ટિનો ફેર થઈ ગયો ને. આ ઘડાને જોવાની બે દ્રષ્ટિ થઈ. એક તો નામ રૂપની દ્રષ્ટિએ જોવામાં આવે, અને તો પછી દરેક ઘડાનું નામ રૂપ જુદું હોવાના કારણે દરેક ઘડો એકબીજા કરતા જુદો છે એ પણ હવે સ્વીકારીએ છે. વેદાંત શાસ્ત્ર એમ નહીં કહેતું કે જુદાઈ કે ભેદભાવ કે વિવિધતા નથી, છે. પણ બધી વિવિધતા હોવા છતાં પણ બધામાં એકતા પણ છે. માટીના સ્તરે બધા ઘડાઓમાં એકતા છે, એ પણ જાણવી જોઈએ. એ જાણીએ તો બી વિવિધતા બહુ આનંદનો વિષય બની, તો એની વિભૂતિ બની જાય. આ બધા ઘડાઓ માટેની વિભૂતિ છે, તો એનો આનંદ લઈ શકીએ. હવે અનેકતાનો આનંદ ક્યારે લેવાય? અનેકતામાં રહેલી એકતા છે એનું જ્ઞાન હોય તો અનેકતાનો આનંદ લેવાય. છેન્ના બસ આ શું છે તો કે સંદેશ છે, આ શું છે તો કે પછી રસમલાઈ છે, આ શું છે. આમ અંદરની વસ્તુ એક જ, નામ જુદા, થોડો રંગ પણ જુદો હોય તો આ જુદું હોય. માવો પેડો કહો, બરફી કહો, આ બધું આમ વસ્તુ એક જ. તેવી રીતે આ બધા અને માણસ કહો, જાત જાતનું કહો તમે. એટલે કે છે સ્વર્ગ સ્થિતિ લયાન યાંતિ બુદ્ધદાની અવાણી. આ શ્લોકમાં એટલું કહે છે કે જેવી રીતે બધા તરંગો, બધા પરપોટા, બધા જ ફીણ, આ બધાનું સર્જન શેમાંથી થાય, ઉત્પત્તિ શેમાંથી થાય તો કે જળમાંથી, એનો ઉદ્ભવ જળમાંથી. આ બધા ક્યાં રહેલા છે? જળમાં જ રહેલા છે. આ છેવટે આ તરંગ જયારે નષ્ટ થઈ જાય, આ પરપોટો ફૂટી જાય ત્યારે ક્યાં જઈને મળી જાય છે? જળમાં જ. સર્ગ સ્થિતિ લયાન યાંતિ બુદ્ધદાની વારણી. પેલા દ્રષ્ટાંત આપણે સમજીએ કે બધા તરંગોનો સર્ગ ઉત્પત્તિ થઈ છે જળમાંથી. સ્થિતિ, આ તરંગોની સ્થિતિ હવાપણું પણ જળને કારણે છે. કારણ કે તરંગમાંથી જળને લઈ લેવામાં આવે તો તરંગ નામ એક વસ્તુ રહે જ નહીં ક્યાં. અને માટે તરંગ ક્યાં છે? જળમાં છે. વેદાંતિ એવું કે આ ભાઈ આ ઘડો ક્યાં છે? તમે કોઈ ટેબલ પર છે તો કે નહીં. ઘડો શેમાં રહેલો? તો કે માટીમાં રહેલો છે. ટેબલ ના હોય તો ઘડો તો હોય, પણ માટીના તો ઘડો ના હોય છે. માટે આમ ઘડાની સ્થિતિ ક્યાં છે? માટીમાં છે. તેવી રીતે આ તરંગની, પરપોટાની, ફીણની સ્થિતિ ક્યાં છે? શેને કારણે હોવાપણું ધરાવે છે? શેને કારણે અસ્તિત્વ ધરાવે છે? શેને કારણે છે? શેને કારણે ભાસે છે? તો કે જળને કારણે. જળ લઈ લેવામાં તરંગ હોય પણ નહીં કે ભાસે પણ નહીં. આ બધા તરંગોની, પરપોટાની, ફીણની સ્થિતિ ક્યાં છે? જળમાં છે. અને તૂટી જાય તો વળી કે શું બની જાય છે? જળ બની જાય છે. તો બુદ્ધદાની વારેણી સર્ગ સ્થિતિ લયાન યાંતિ યથા. જેવી રીતે આ બધા તરંગો, પરપોટા વગેરે જળમાંથી જન્મે છે, જળમાં સ્થિત છે, જળમાં જ લીન થઈ જાય છે. જેવી રીતે એટલે જળને શું કહેવાય? ઉપાદાન કારણ કહેવાય. પછી બે કારણો. જો આમાં એક આટલા નાના જન્મ બધી વસ્તુ આવી ગઈ.
સર્જન માટે બે કારણ જોઈએ, ઓછામાં બે તો જોઈએ. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. પેલા કે સમવાય કારણ, અસમવાય કારણ, પછી નિમિત્ત કારણ. ત્રીજું કારણ પણ ઉમેરે. પણ આપણે બે કારણ માનીએ છીએ કે સ્વીકારીએ છીએ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઘડાને બનાવવા માટે માટી ઉપાદાન કારણ છે, બાકી બધું નિમિત્ત. કુંભાર કોણ છે? નિમિત્ત. ચાકડો નિમિત્ત. આ બધી વસ્તુ નિમિત્ત છે. નિમિત્ત એટલે શું છે? ના હોય તોય ચાલે. ચાકડો ના હોય ને તોય એવું છે. રોટલો ઘડવો હોય ત્યારે ચાલો બરાબર છે, ભાઈ ઘડવા માટે પેલી આદણી જોઈએ ને ફલાણું જોઈએ, હાથથી ચાલે. એના તો આમ કઈ ગમે થાય ખરું. પેલો લોટ હોય તો બને રોટલો, લોટ ના હોય તો ના જ બને. નિમિત્ત જે હોય ચાલે. ઉપાદાન તો જોઈએ. નિમિત્ત પણ એટલા માટે જોઈએ કે ઉપાદાન બિચારું જડ છે ને માટે એ લોટ પોતાની જાતને ઘડી ના શકે. ખરું, એને ઘડનારો પણ તો જોઈએ. એટલેથી આ માટી પોતાની જાતને ઘણા રૂપમાં રૂપાંતર ન કરી શકે, જડ છે. તેથી આ માટીનું ઘડામાં રૂપાંતર કરનાર કોઈ જોઈએ ખરો, ચેતન જોઈએ. એટલે વેદાંત માટે બે કારણો છે. તો ચાકડો વાકડો એના માટે મહત્વનો, બે મહત્વના છે, માટી અને કુંભાર. કુંભાર પાસે કદાચ ચાકડો ના પણ હોય અને બીજું બધું સાધન ન હોય તો કોઈક રીતે પોતાની બુદ્ધિ વાપરીને કોઈક રીતે ઘડો બનાવે ખરો. તમારી પાસે વેલણ ના આદરી ન હોય તો શું કે રોટલી નહીં બને? ભાઈ સ્વામી આજે રોટલી કેમ વેલણ નથી ને આદરી નહીં તો કે ચાલતો હશે. હા, પણ આવું આપણે આદરી કેવી છે? અમને તો પેલી આદરી લાકડાની જોઈએ ને, આ તો લોખંડની છે ને, આ તો આરસની છે ને, પેલી છે ને. આરસની આદરી પણ આવું ના થાય સ્વામી, એને પણ પેલું થાય ને ફલાણું ના થાય ને રોટલી થાય ને ભાખરી ના થાય ને એવું હોય છે. મને આ તો એલ્યુમિનિયમ ની આદરી લઈ આવે, એલ્યુમિનિયમ નું વેલણ. સ્વામી એના પર તો પેલું ખીચ્યું બરોબર થાય, આ બરોબર થાય. ભલે હશે, ના નહીં, પણ છતાં હું માનું છું કે તમે ભૂખ્યા તો નહીં જ રાખો. ધારો કે જે પ્રકારની આદરણી જોઈતો એવું ન હોય, ઘણી વાર કચકચ થતી હોય છે ભાખરીઓ. ના જો ને કેવો ચૂલો છે, ના ગેસ કેવો છે, ના પેલી દોરી આવી ક્યાં થઈ, પેલું લાવવા તેવું તો જોવા જેવું દ્રશ્ય હોય છે. ભાખરી બનતી હોય ત્યારે પાછળથી જોવા જેવું હોય છે. ચલો ભાઈ છાંસી ક્યાં છે, પેલું ક્યાં છે, ચીપે પેલું વેરણ ક્યાં ગયું, પેલો ચીપ્યો ક્યાં, પેલી સાંભળી ક્યાં ગઈ. એટલે અત્યારે 15 પહેલા જોયું તું ને આ બધું પહેલા તો યાર એ બધું કપડું જોઈએ કામ કરવા માટે. એ વસ્તુ મને હમણાં ખબર આ બધી વસ્તુ જોઈએ ઘસવા માટે. ભાખરીને ઘસવી પડે મને તો ખબર નહીં. ભાખરી પણ ચાલો જે હોય તે બધા પછી પેલું કે લાકડાનું કશું લઈ આવે આનું કરવાનું. આવું ના હોય તો શું કહીએ? મેં તો આવું કોઈ જૂના જમાના જોયું નતું. હવે ઘસતા હોય ને આ બધું કર્યું છતાં કઈ ચાલો. ના હોય તો કે તમે નહીં ભાખરી બનાવો સ્વામીજી, ભાઈ આમ સોરી માફ કરજો, તો કપૂર નથી મળતું ભાખરી નહીં બને. એવું નથી. આપણે બુદ્ધિશાળી છીએ એટલે કોઈને કોઈ ઉપાય કરીશું જ. હવે કેવી ભાખરી બનશે સ્વામી નસીબ પર આધારિત છે. કંઈક બનશે તો ખરી છે, બરાબર. બે વસ્તુ જોઈએ. લોટે કેવો વાગે છે, કોણે બાંધે છે? મહારાજે કેવો લોટો, કેટલું પાણી નાખ્યું છે, કેટલું તેલ નાખ્યું છે, કેવો ઢીલો બનાવે છે, કેવો કડક બનાવે છે. ભાખરી બનાવી અમે તો કેટલી કચકચ. પછી ફૂલી ના ફૂલી શું થયું, કડક બની, જરા બળી ગઈ, વચ્ચે કાચી રહી, શું થયું? મને તો ખબર જ નહીં કે ભાખરી આટલી બધી ટેકનિકલ વસ્તુ છે, આટલી બધી અઘરી છે. હશે પણ ના કરી ત્યાં તો ખબર ના પડે. સ્વામી કરી ગયો ત્યારે ખબર પડે. વાત સાચી. પણ જ્યાં સુધી બુદ્ધિશાળી વ્યક્તિ છે અને લોટ છે ત્યાં સુધી આ બે વસ્તુ જોઈએ છે. પછી આદણી હોય ને વેલણ હોય ને પછી લોઢી બરોબર હોય
અને ગેસ પછી બે વચ્ચેની વાળો હોય ને આમ બને તો વધારે સારું, શેકવા માટે વધારે સારું. સહેલું તો એથી સારું, સીધું પેલા અંગારા પર શેકાઈ જાય, બધું બતવા છે. પણ એ બધા નિમિત્ત છે. ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, બે તો જોઈએ જ. હવે આખી દુનિયા એ તો સ્વીકારે છે કે ઈશ્વર જગતનું સર્જન કરનાર છે, ઈશ્વર નિમિત્ત કારણ છે, ઈશ્વર ચેતન છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, જગતનો સર્જક છે, નિમિત્ત કારણ છે, એ તો બધા સ્વીકારે છે. તો એટલે સ્પષ્ટતા કારણ ઉપાદાને ક્ષીરાધારે વાસ્તવમાં ઈશ્વર માત્ર નિમિત્ત કારણ નથી, પણ ઉપાદાન કારણ પણ છે. ઉપાદાને અખિલ આધારે, અખિલ આધારે એ સર્વનો જે આધાર આપનાર છે, સર્વનો આધાર. માયા તત્કાર્યાણામ સમષ્ટિ વ્યષ્ટ્યાત્મકાનામ સર્વેષામ આધારભૂતે. સમષ્ટિ અને વ્યષ્ટિ બધાનો આધાર. તો માયા ને જન્મેલો સમગ્ર જગત છે, વ્યષ્ટિ અને સમષ્ટિ રૂપ એ બધાનો જ આધાર છે. તંતો પૂર્ણનાભિવત સકલ જગત ઉત્પત્તિ આદિ કારણે અભિન્ન નિમિત્તોપાદાન કારણે આવત. તો મુંડકોપનિષદ દ્રષ્ટાંત આપ્યું ને, યથોર્ણનાભિ સૃજતે ગૃહ્યતે છે. યથા પૂર્ણનાભિ જેવી રીતે કરોળિયો પેલા તંતુનું સર્જન પણ કરે છે અને ગળી પણ જાય છે. આખી જાગ એ કરોળિયો ના ગળી શકે, એક જ તંતુ કરોળિયા ઉપર નીચે એકદમ એની તંતુ બનાવ્યું પછી આપણે અડકી ગયા પસાર થતા એકદમ પાછું ઉપર જતું પાછું બધાને કયું ગળી જાય. તો જે રીતે કરોળિયો ઉત્પન્ન પણ કરે છે, એને જાળવે પણ છે, ગળી પણ છે. એટલે ઉપાદાન કારણ દ્રષ્ટાંત આપ્યું કેવી રીતે કરોળિયો ચેતન છે, નિમિત્ત કારણ પણ છે, જો જયારે ઉપાદાન કારણ પણ છે. તો દ્રષ્ટાંત આપ્યું અને બહુ ખેંચા ખેંચ નહીં કરવાનું દ્રષ્ટાંત નહીં. તો સ્વામી કોણે કોઈ કરોળિયો ભાગી જાય ઝાડને, કરોળિયો ઝાડ કઈ તો એક તારને ગળી શકે, કરોળિયો આખી ઝાડ તો ના ગળી શકે, તારને. પણ સ્વામીજી કઈ કરોળિયો કઈ ઝાડને ઉત્પન્ન કરે છે એવું તો એની નાભીમાંથી પેલી જે લાળ હોય છે એમાંથી આ બનતું હોય છે. ચેતન હા એટલે એની ઉપાધિની દ્રષ્ટિએ કરોળિયોનું ઉપાદાન કારણ કહેવાય, ચેતનની દ્રષ્ટિએ નિમિત્ત કારણ કહેવાય, બરોબર છે. પણ ઈશ્વરની દ્રષ્ટિએ તો ઈશ્વર માટે બંને છે. ઈશ્વર છે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ઈશ્વર જગતનું નિમિત્ત કારણ છે, અર્થાત જગતનું સર્જન કરનાર છે, ઉપાદાન કારણ છે. એટલે કે જે માટીમાંથી જગત સર્જાયું એ માટી પણ ઈશ્વર જ છે, એમાં કોઈ ફરક નથી. માયા બાયા કશું નહીં, ઈશ્વર જ આ ચેતન જ જગતનું નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે. એવું ત્યારે થઈ શકે જયારે આ સર્જન મિથ્યા હોય, સત્ય હોય તેવું ના બની શકે. ચેતન નિમિત્ત કારણ બની શકે, ચેતન ઉપાદાન કારણ કેમ બની શકે? ઉપાદાન કારણ કોને કહેવાય? કે જે વસ્તુમાં કારણમાં પરિવર્તન થાય અને પછી કાર્ય જન્મે. જે માટીમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવે તો જ ઘડો થાય ને. માટી એમને એમને તો ઘડો ના થાય. લુવો એમને એમને તો કે રોટલી ઓછી થવાની છે. લુવામાં પરિવર્તન આવે તો રોટલી થાય ને, તો ના થાય. એટલે ઉપાદાન કારણ કોને કહેવાય? જેમાં પરિવર્તન આવે અને તો જ પછી કાર્યનું સર્જન થાય. તો કહે છે ઈશ્વર ઉપાદાન કારણ પણ છે, નિમિત્ત કારણ છે. ઈશ્વર ચૈતન્ય છે, એને ચૈતન્ય કહેવાય જે નિર્વિકાર હોય. તો ઉપાદાન કારણ તો વિકારી જ હોવું જોઈએ. જયારે ચૈતન્ય તો નિર્વિકાર છે, આ નિર્વિકાર ચૈતન્ય નિમિત્ત કારણ બની શકે, ઉપાદાન કારણ કેમ બની શકે? ઉપાદાન બનવા માટે તો જે કારણ હોય એમાં પરિવર્તન થવું જ જોઈએ. માટી જે છે પિંડ હોય એ પોતાના પિંડપણાનો ત્યાગ કરે ત્યારે જ ઘડો બની શકે. આ લોટ છે પોતાના લુવાપણાનો ત્યાગ કરે ત્યારે જ ભાખરી બની શકે. તેવી રીતે ઈશ્વર પણ ચૈતન્ય છે અને એ નિર્વિકાર હોય તો કેવી રીતે આ વિકારી જગત બની શકે? તો ત્યારે થઈ શકે જયારે આ જગત જેને કહેવામાં આવે છે એ વાસ્તવમાં એ કલ્પના છે, એ અધ્યારોપ છે,
કોઈ વાસ્તવિક સર્જન ના હોય. અખિલાધારે સમગ્ર જગતને આધાર આપનાર જે ઉપાદાન છે જગંતી. જગંતી એટલે આ જગત શબ્દનું બહુવચન થયું. જગત, જગતી, જગંતી, બધા જગતો, અનેક બધા જગતો. જો વેદાંત શાસ્ત્રમાં અનેક જગત, આજકાલ વૈજ્ઞાનિકો કહે ને ઘણા બધા યુનિવર્સ છે, કોટી કોટી બ્રહ્મ, આવી કલ્પના આપણે તો છે જ, કરોડો બ્રહ્માંડ છે બધા. એક એક ગેલેક્સી ને બ્રહ્માંડ કહેવાય તો કરોડો બ્રહ્માંડ. જગંતી એટલે અનેક બધા જગત, સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, કારણ હોય, અનેક બધા જગત. ઉપાદાને અખિલાધારે પરમેશ્વરે સર્વસ્થિતિ લયાન્યાંતિ. આ બધા જગતો છે, આ બધા જગત પરમેશ્વરમાં સર્ગ, સ્થિતિ અને લયને પ્રાપ્ત કરે છે. પરમેશ્વર કે પરમ પરમેશ્વર, પરમશ્ચાસો ઈશ્વરશ્ચેતિ પરમેશ્વર. જે પરમ પણ છે, ઈશ્વર પણ છે ને પરમેશ્વર કહેવાય. એટલે પરમ ઈશ્વર. કારણ કે ઈશ્વર શબ્દ સંસ્કૃતમાં તો રાજા માટે વપરાય. જે કોઈ આધિપત્ય ધરાવતાને ઈશ્વર કહેવાય. અને ત્યાં દેવતાઓને પણ ઈશ્વર કહેવાય, કારણ કે પોતપોતાના ક્ષેત્રમાં આધિપત્ય ધરાવનારા છે. રાજાને પણ ઈશ્વર કહેવાય. એટલા માટે પરમેશ્વર કહેવાય. પરમ ઈશ્વર, જે બધાનો ઈશ્વર છે અને જેનો કોઈ ઈશ્વર નથી. જગંદી પરમેશ્વર. પરમ અર્થ એવો પણ થાય કે જે દેશ, કાળ કે વસ્તુ સર્વ મર્યાદાથી પર છે, એવું જે અનંત છે કે સર્વ મર્યાદાથી પર, એવો ઈશ્વર પરમેશ્વર. જે બધાનો ઈશ્વર છે, જેનું કોઈ ઈશ્વર નથી, એનું નામ પરમેશ્વર. આ બાકી બધા ઈશ્વરો છે, એમના કોઈનો કોઈ ઈશ્વર હોય. પાછા રાજા હોય, એનું સંચાલન કરનાર કોઈક હોય. ગમે તે બધા લોકલ ઈશ્વર હોય, એના કોઈક તો સંચાલન કરનાર હોય પાછું. આમ રાજા સ્વતંત્ર જણાય, પણ કઈ સ્વતંત્ર હોતો નથી. પાછળથી કોઈને કોઈ ચાવી ચડાવનાર પાછું હોય. આપણે અત્યારે બધા મુખ્યમંત્રી, પ્રધાનો બધા રાજા જ કહેવાય. આમ જોવા જઈએ સ્વતંત્ર બધા એમ કહેવાય. સ્વતંત્ર કાંઈ બધા પરતંત્ર હોય છે, બધા લાચાર હોય છે. બધાને પોતાનું સ્થાન ટકાવી રાખવાની જરૂર પડતી હોય. અને જે સ્થાન ટકાવી રાખવા બધું એને ખુશ કરવો પડે. પાછું એને ખુશ કરવાને પાછા ના ખુશ કરવો પડે. આવી રમતો ચાલતી હોય, પણ એટલે કોઈ સ્વતંત્ર નથી. ભલા સ્વતંત્ર નથી. અમેરિકાનો પ્રેસિડેન્ટ સ્વતંત્ર નથી, કોઈ સ્વતંત્ર નથી. જે બધા નિર્ણયો લે, કોઈ સ્વતંત્ર નિર્ણય હોતો જ નથી. બધા નિર્ણય પાછા આને ખુશ કરવો અને ના ખુશ કરવો, અને આમ કરો. આવી રમતો જ થતી હોય છે. એક ઈશ્વર એવો છે જે કોઈ રમત કરતો નથી કે એકને ખુશ રાખવો, બીજાને નાખુશ કરવો. પરમેશ્વરમાં એવું નથી. એવું કેમ નથી? સાંભળે, આપણે રમત રમવી પડે, આપણે કેમ દાવ પેચ રમવા પડે, કેમ કાવા દાવા કરવા પડે? આ કાવા દાવા છે, દાવ પેચ છે, રમતો છે, એ શેના માટે રમવી પડે? જ્યાં સુધી અંદર આપણને અસલામતી હોય ત્યાં સુધી. જ્યાં સુધી અંદર ભય હોય, અસલામતી હોય, ત્યાં સુધી સલામત રહેવા માટે મારે કશું ને કશું કરવું જ પડે. એક જૂથ બનાવવું પડે. એક જૂથ મતલબ બીજાને પછી દૂર કરવા પડે, એટલે પછી બહુ કરવું જ પડે. જ્યાં સુધી માણસમાં આંતરિક અસલામતી છે ત્યાં સુધી એને કશા ને કશા દાવ પેચ કરવા જ પડે. જ્યાંથી સ્થિત પ્રજ્ઞા ત્યાં સુધી દાવ પેચ કરવા ઓછી માત્રામાં. જેમ જેમ સલામતી પ્રાપ્ત કરતા જઈએ તેમ તેમ દાવ પેચ જરૂર ઓછી પડે. તો કંઈક તો કરવા જ પડે. ઈશ્વરને કોઈ દાવ પેચ ના કરવા પડે, કોઈ રમત ના રમવી પડે, ત્યાં પક્ષપાત ના કરવો પડે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યો ન પ્રિય. ભગવાન કહે છે કે હું બધામાં સમાન રીતે રહેલો છું, બધા મારા માટે સમાન છે, મને ક્યાંય દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. એવું ક્યારે હોય? જયારે એને કોઈ પ્રકારની જરૂરિયાત ન હોય ત્યારે. ઈશ્વર કોને કહેવાય? જે સર્વ જરૂરિયાતથી મુક્ત છે. બાકી બધા લોકલ ઈશ્વરો હોય છે, બધા જરૂરિયાતવાળા હોય છે. કોઈને સત્તાની જરૂરિયાત હોય, કોઈને પ્રતિષ્ઠાની જરૂરિયાત હોય, કોઈને સંપત્તિની જરૂરિયાત હોય, કઈ જરૂરિયાતવાળા હોય. જેટલો માણસ વધારે જરૂરિયાતવાળો એટલો વધારે રાજકારણી, એટલે કાવા દાવા કરનારો. ભગવાન કેવો છે?
સર્વ જરૂરિયાતથી રહિત. પૂર્ણમદ પૂર્ણમિદમ, પરમાત્મા પૂર્ણ છે. કોઈ પ્રકારની ઉણપ નથી, કોઈ જરૂરિયાત નથી. અને માટે એ કશા પર આધારિત નથી. ન ચાસ સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય હૈ. જ્ઞાની પુરુષ માટે પણ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું કે એ ત્રણેય જગતમાં કશાય પર આધારિત નથી, સ્વતંત્ર છે. અંતેથી પરમેશ્વર, પરમ ઈશ્વર, જે માણસ જરૂરિયાત વાળો છે એનું સંચાલન કોઈ કરવાનું જ. જે કોઈ મારી જરૂરિયાત પૂરી કરવાની શક્યતા ધરાવતું હોય એ વસ્તુ મારું સંચાલન કરવાનું જ છે. આ જરૂરિયાત મારું સંચાલન કરતી હોય છે, બીજું કોઈ નહીં. આપણે દુનિયાથી સંચાલિત કેમ થઈએ છીએ? વાસ્તવમાં આપણી જરૂરિયાતથી સંચાલિત છે કે આના વગર ના જ આ તો જોઈએ છે જ, બસ પકડે જોઈએ એટલે પછી કોઈ તને પકડવાનું. આના વગર ના ચાલે એનો અર્થ એ છે કે આપણે કોઈકના ગુલામ બન્યા. એ તો ગુલામ રહેવાના જ છે, શરીરના સ્તરે તો રહેવાના જ છે. કે શરીરની જરૂરિયાત છે, ભૂખ ને તરસ ને એટલા અંશે આપણે હોઈએ એમાં કંઈ ખોટું નથી. એ પરસ્પર આશ્રય છે. મુખ્ય ગુલામી તો લાગણીના સ્તરની છે. મુખ્ય ગુલામી આપણે જે છે ને એ લાગણીના સ્તર, શરીરના સ્તરની ઓછી છે. ભગવાન આપણને દાંત આપે છે, અન્ન આપેલું છે, એને બહુ ચિંતા નથી. પછી અમુક જ અન્ન જોઈએ એ શરીર નહીં, એ પછી લાગણીની જરૂરિયાત છે. આ જ જોઈએ ને આ જ કપડું પેલું નહીં, આ ખાવાનું પેલું નહીં, આ થાળી ને પેલી નહીં, આ મારો જ માળખો અને માની. દેટ ઇઝ ઇમોશનલ નીડ. એ કેવી જરૂરિયાતો છે? ઇમોશનલ. એનું નામ સંસાર. પાણી પીવા જોઈએ એ સંસાર નથી, કારણ કે એ જરૂરિયાત ભગવાને કરેલી, ઉભી કરેલી છે. ખાવા માટે જોઈએ એ પણ સંસાર નથી, એ ભગવાને આપેલી જરૂરિયાત છે. ઠંડી લાગે એના માટે શરીરને રક્ષણ, એ જરૂરિયાત સ્વાભાવિક છે. આવી જરૂરિયાતનો આપણે દ્વેષ ના કરવો જોઈએ. બધાના જરૂરિયાત હોય અને એનો દ્વેષ આપણા વિશે ના કરવો જોઈએ. ઘણા પોતાના વિશે જ દ્વેષ કરે કે મને આવું જોઈએ કેમ, મને ઠંડી કેમ લાગવી છે, ભાઈ તું માણસ છું. સ્વામીજીને કેમ હાર્ટ એટેક આવે છે, એટલે હાર્ટ છે એટલા માટે. એમને બ્લડ પ્રેશર, બ્લડ છે એટલા માટે. એટલે એ તો બધી સ્વાભાવિક વસ્તુ છે. એટલે ટૂંકમાં એ આપણે રચેલી વસ્તુ નથી, એ તો આ ઉપાધિનો સ્વભાવ છે, શરીરનો સ્વભાવ છે. પણ પછી એ કેવી છે? આ સ્વાભાવિક જરૂરિયાતો, એ બીજી કેળવેલી જરૂરિયાતો છે. સ્વાભાવિક જરૂરિયાતો એ કે છે, કેળવેલી જરૂરિયાતો બીજી છે. સ્વાભાવિક જરૂરિયાત કે ભૂખ તરસ છે. કેળવેલી જરૂરિયાત સવારમાં ઈડલી જ જોઈએ, સવારમાં 6:30 ચા અમુક પ્રકારની જ. આ બધી કેળવેલી જરૂરિયાતો છે. એ આપણે પરતંત્ર બનાવે છે. સ્વાભાવિક જરૂરિયાતો એ પરતંત્ર નથી બનાવતી. એટલે તો આપણી સંસ્કૃતિની અંદર કઈ ચિંતા નહીં, ભિક્ષા માટે નીકળી પડે. તો સ્વાભાવિક જરૂરિયાતો જે છે એ બહુ મોટો પ્રશ્ન નથી. ભગવાને એને માટેની યોજના કરેલી છે, એની માટે જોગવાઈ કરેલી છે. પણ ઇમોશનલ નીડ્સ ભગવાનમાં પૂરી ના કરી શકે. પેલી જે ઇમોશનલ લાગણીના સ્તરની જરૂરિયાતો, આવેગાત્મક જરૂરિયાતો, જે અંદરની તીવ્ર અપૂર્ણતાની સભાનમાં જન્મેલી વસ્તુ, આ બધી ઇમોશનલ જરૂર અંદરમાં છે. દુખે પેટ ને કૂટે માથું એના વિચાર દુખી છે ક્યાંક બીજે, અંદર ઉણપ સારા કરે છે. અને કેમ પૂરી કરવી એ ના જાણવા કે અમારે આ જોઈએ પેલું જોઈએ, 1000 વસ્તુ જોઈએ, એમ કે બધું ભેગું કરું તો બધી મારી ઉણપ પૂરી થશે. આ જરૂરિયાતો છે ને આપણે કહીએ સંસાર. ઈશ્વર જે આ જરૂરિયાતથી મુક્ત છે, એ તો પેલાથી મુક્ત છે. ઈશ્વર બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત. આ પ્રકારે જરૂરિયાત મુક્ત નામ જ મોક્ષ. વેદાંત શાસ્ત્રનું પ્રયોજન એ જ છે આપણને શીખવાનું કે આ બધી જરૂરિયાતથી મુક્ત થઈ જાય. અને ભૂખ તરસની બધી મગજમારીમાંથી મુક્ત. આવશે તો ખાઈશું, નહીં તો નહીં ખાઈએ, ત્યાં સુધીની પણ મુક્તિ. ભગવાને પેટ આપી અને ક્યાં જવાનો છે? એ નહીં આપે તો ક્યાં જવાનો છે? એવું કે જ્ઞાની પુરુષ તો કે આપવો છે તો આપશે.
ખવડાવશે તો ખવડાવશે, અને પેલા ખવડાવવું જ પડે. યોગક્ષેમમ વહામ્યહમ, એટલે પ્રજાહાથી યદા કામાન સર્વાન પાર્થમનો, બધી જ પ્રકારની કામનાઓ, કોઈ કામના નથી. ખાવાનું મળે એની કામના નથી. શંકરાચાર્ય મહારાજ કે દેહ ટકે એની કામના નથી. એવી જવાબદારી હું શું કામ લઉં? એની જવાબદારી એને સોંપી દીધી. જેટલી જવાબદારી આપણે રાખીએ એટલે આપણે રાખીએ. ભગવાન આપ બધાને યોગક્ષનું વહન કર્યું, એવું દાવો તો કરો છો ને, લોકોને ક્યાં યોગક્ષનું વહન ક્યાં કરે કે એ એમનું કરવા માંગે છે માટે હું નથી કરતો. દરેક જણ પોતાના યોગક્ષનું વહન પોતે કરવા માંગે કરો. બધું મારા પાસે છોડે તો હું કરીશ, પછી હું કરું એ પ્રકાર સ્વીકારું. હા, પછી એવું નહીં. ભગવાન છોડી દે પછી એ તો આપણને સૂકી રોટલી આપે, પછી એની રીતે પણ યોગક્ષનું વહન કરે એ સ્વીકાર્ય તો બરાબર છે, પણ ના એવું નહીં. મને તો આવું જ જોઈએ તો ભગવાન તો તું કર. એ પ્રકારની જરૂરિયાત જયારે ન હોય કે આમ જ હોવું જ જોઈએ ને આમ ન જવું જોઈએ, કોઈ પ્રકારની જરૂરત, કારણ કે એનું મગજમાં એના માટે ઉપલબ્ધ જ નથી. એનું મગજ બીજે પરવાયેલો છે. એટલે આવી બધી ક્ષુલ્લક વસ્તુઓમાં એનું મગજ છે જ નહીં. એટલા માટે એવું નહીં કે એ કઈ બેદરકાર છે, એવું નહીં કે આ જગતની દરકાર નથી કરતો કે શરીર દરકાર, પણ એને એનું મગજ બીજે ક્યાંક પરવાયેલો છે. મતલબ આવી બધી ક્ષુલ્લક વસ્તુઓની અંદર એ ચિંતા ના કરી શકે. ભગવાન એવો છે તો જ્ઞાની પુરુષો તો ભગવાનનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? આમ ઈશ્વર પરમેશ્વર ક્યારે થઈ શકે? સર્વ પ્રકારની જરૂરિયાતથી મુક્ત. એ જ ખરેખર તો જગતનો રાજા છે. જે પોતાનો રાજા એ જ જગતનો રાજા છે. જે પોતાની અંદર બધી જરૂરિયાત મુક્ત થયો એને કોઈ હવે એનું કોઈ નિયંત્રણ કરી જ ના શકે. નિયંત્રણ ક્યારે કરીએ? એને જોઈએ છે ના આપીએ એટલે આપણા નિયંત્રણમાં આવી જાય, અથવા એને જોઈએ છે આપણે હાથમાં રાખીએ, ટીપું ટીપું આપીએ, થોડું થોડું આપીએ, એમ કે નિયંત્રણમાં રાખીએ. આમ આપણી જરૂરિયાત જે છે આપણે નિયંત્રિત કરે છે. ભલે આપણે એમ લાગે આ દુનિયા આપણું લાભ લે છે, દુનિયા બધું કરે છે. દુનિયા ક્યારે કરે? અંદર જયારે આ જરૂરિયાતો હોય ત્યારે. એમાંથી મુક્ત થવાનું. એ બધું જાળવી રાખીએ ને બાકી બધું કરવાનું હોય. એટલે આ એક પછી એક બધી ઇમોશનલ નીડ્સ થવા છે, પણ એ મુક્ત કરવા કેવી રીતે એ આ વેદાંત શાસ્ત્રનું એનું નામ જ મોક્ષ છે. જ્યાં કોઈ ચમત્કારની જરૂર નથી, કશાયની જરૂર નથી. હું જમીન પર 6 ઇંચ અધ્ધર ચાલુ છું કે હવામાં ઉડું છું એ હોય તોય અંદર જરૂરિયાત છે તો એ બધું પૂરતું નથી. અને ચાલીએ ના શકતો પણ અંદર જરૂરિયાત નથી, પર્યાપ્ત છે. મોક્ષ એટલે બધા પ્રકારની આંતરિક જરૂરિયાતમાંથી મુક્તિ, બધા પ્રકારની પરતંત્રતામાંથી મુક્તિ, બધા પ્રકારની પરવશતામાંથી મુક્તિ, બધા પ્રકારની લાચારીમાંથી મુક્તિ. ઈશ્વરમાં કોઈ લાચારી નથી, પરવશતા નથી, પરતંત્રતા પૂર્ણ છે. એટલા જ માટે એ પરમેશ્વર તો જ ઈશ્વર થઈ શકે. જો એનામાં અધૂરો પદ તો એ બેઠો હતા કાવાલાવા કર્યા કરતા. જો ભગવાન કૃષ્ણએ કેવું કર્યું? જો પાંડવોને આમ કર્યું, પેલા કૌરવોને પેલું કરવાનું, કાવાલાવા કરે ભગવાને. જરૂરિયાત લાગે કે ભાઈ પૃથ્વીનો ભાર હટાવવો છે, કશું પણ મિશન તમારું આવ્યું, કોઈ જે લઈને બેઠા, મિશન લઈને બેઠા એટલે સંસાર શરૂ થઈ ગયો. ખરેખર કશું જે આમ થવું જ જોઈએ, આમ ના થવું જોઈએ. હું નથી કહેતો કે મિશન ના હોવું જોઈએ, પણ કશું પણ મિશન રાખ્યું, કશું ધ્યેય રાખ્યું એટલે પક્ષપાત થવાનો જ. કારણ કે આ થવું જોઈએ, આ ના થવું જોઈએ. એટલે ક્યાંક દ્વેષ હોવાનો, ક્યાંક રાખવાનો. ઈશ્વરમાં કશું મિશન નથી. તો આ જગતનું સર્જન કેમ કર્યું, કોણે કર્યું તેમ પૂછશે. કોણે કર્યું? એ જગતનું સર્જન કરે એ પણ મુખ્ય અર્થમાં કહેવાય નહીં. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. ભગવાન કે હું તો માત્ર અધ્યક્ષ છું. આ પ્રકૃતિ બધું કરે છે. સ્વભાવસ્તુ પ્રવર્તતે. આ પ્રકૃતિ બધું કરે છે મારી અધ્યક્ષતામાં. એટલે ઈશ્વર નિમિત્ત કારણ ખરો, ઉપાદાન કારણ ખરો. પણ કેવું ઉપાદાન કારણ, કેવું નિમિત્ત? અધ્યક્ષ રૂપે. કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત થયા વગર આ સમગ્ર જગતની રચના કરી, અર્થાત કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત થયા વગર જ આ સમગ્ર જગતને, એટલે સંકલ્પમાંથી સર્જાયેલું જગત છે,
કલ્પિત છે, અધ્યારોપી છે, એ પછીના શ્લોકમાં સમજાવશે. અહીં કહેવામાં આવ્યું કે આ જગતના અધિષ્ઠાન રૂપ બ્રહ્મને ન જાણીએ ત્યાં સુધી આ દ્વૈત અને સંસાર સત્ય રહે છે. જ્યાં સુધી બધા તરંગોના અધિષ્ઠાન રૂપ જળને ન જાણીએ ત્યાં સુધી આ તરંગની અનેકતા સત્ય બની જાય. પરંતુ આ બધા તરંગો અને પરપોટા વગેરેનું અધિષ્ઠાન જે જળ છે, અધિષ્ઠાન કોને કહેવાય? જેમાંથી એનું સર્જન છે, જેમાં એની સ્થિતિ છે, જેમાં એ લય છે, નામ અધિષ્ઠાન. ઉપાદાન કારણને અધિષ્ઠાન કહેવાય અને આ જગતને કાર્ય કહેવાય. તો આ પ્રકારે જગતના અધિષ્ઠાન રૂપ, જગતના ઉપાદાન કારણ રૂપ બ્રહ્મને જયારે જાણીએ ત્યાર પછી આ જગતની વિવિધતા વગેરે છે એ કોઈ સમસ્યા રહેતી નથી. એની પ્રતીતિ હોય ખરી, વ્યવહારમાં હોય. વ્યવહાર કોઈ મોટો પ્રશ્ન નથી. પ્રશ્ન શું છે? આ વ્યવહાર સમસ્યા ઉભી કરે, વ્યવહાર મુશ્કેલી ઉભી કરે, વ્યવહાર આપણામાં ભય ઉત્પન્ન કરે, ચિંતા ઉત્પન્ન કરે, આસક્તિ ઉત્પન્ન કરે, પ્રત્યાઘાતો ઉત્પન્ન કરે, રાગદ્વેષ ઉત્પન્ન કરે, જરા બધું બટન દબાવ્યા કરે આપણા, એ તકલીફ છે. તો ભગવાન બધા બટન વગરનો છે. આ બધા બટન દૂર કરવા એનું નામ જ મોક્ષ. તો અહીંયા સમજાવવામાં આવે કેવી રીતે ઈશ્વર કે બ્રહ્મા આ જગતનું અધિષ્ઠાન છે. જેવી રીતે જળ બધા તરંગોનું અધિષ્ઠાન છે, જળ જેવી રીતે બધા તરંગ વગેરેનું ઉપાદાન કારણ છે, બધા તરંગોનું ઉત્પત્તિ જળમાં આવી, સ્થિતિ પણ જળમાં, લય પણ જળમાં, આમ જળ બધા તરંગોનું પરપોટા વગેરેનું ઉપાદાન કારણ છે. એવી રીતે પરમેશ્વર આ સર્વ જગતનું ઉપાદાન કારણ છે. એમાંથી સર્ગ છે, ઉત્પત્તિ છે, એમાં સ્થિતિ છે, એમાં લય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. गाये गणपति जगवंदन गाये गाये गणपति जगवंदन शंकर सुवन भवानी नंदन शंकर सुवन भवानी नंदन शंकर सुवन भवानी नंदन शंकर सुवन भवानी नंदन गाये गणपति जगवंदन सदन गजवदन विनायक सिद्धि सदन गजवदन विनायक सदन गजवदन विनायक कृपा सिंधु सुंदर सबलायक कृपा सिंधु
सिंधु सुंदर सबलायक कृपा सिंधु सुंदर सबलायक गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन मोदक प्रिय मुद मंगलदाता मोदक प्रिय मुद मंगलदाता मोदक प्रिय मुद मंगलदाता मोदक प्रिय मुद मंगलदाता 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 मोदक प्रिय मुद मंगलदाता मोदक प्रिय मुद मंगलदाता विद्यावारिधि बुद्धि विधाता विद्यावारिधि बुद्धि विधाता विद्यावारिधि बुद्धि विधाता विद्यावारिधि बुद्धि विधाता गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन मांगत तुलसीदास कर जोरे मांगत तुलसीदास कर जोरे मांगत तुलसीदास कर जोरे मांगत तुलसीदास कर जोरे बसो ही राम सिया मानस मोरे 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 गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन शंकर सुवन भवानी नंदन शंकर सुवन भवानी नंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन मोदक प्रिय मुद मंगलदाता मोदक प्रिय मुद मंगलदाता 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 मोदक प्रिय मुद मंगलदाता मोदक प्रिय मुद मंगलदाता विद्यावारिधि बुद्धि विधाता विद्यावारिधि बुद्धि विधाता गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन गणेश शरणं शरणं गणेश 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 शरणं गणेश
शरणं गणेश